ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થતાં જ રાજ્યના જળાશયોમાં પાણીનું સ્તર ચિંતાજનક રીતે ઘટવા માંડ્યું છે। રાજ્યના 207 જળાશયોમાં હાલ માત્ર 56.50% પાણીનો સંગ્રહ છે, જે આગામી દિવસોમાં પાણીની અછતનો સંકેત આપે છે। વિવિધ વિસ્તારોમાં જળ સંગ્રહની સ્થિતિ અલગ અલગ છે, પરંતુ એકંદરે ચિત્ર ચિંતાજનક છે। ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં માત્ર 34.55% પાણી બાકી છે, જે રાજ્યના અન્ય વિસ્તારોની સરખામણીએ સૌથી ઓછું છે। અહીં આગામી સમયમાં પાણીની અછતની સમસ્યા ગંભીર બની શકે છે। કચ્છના 20 જળાશયોમાં 40.39% જળ સંગ્રહ, જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 42.44% પાણીનો સંગ્રહ છે। આ બંને વિસ્તારોમાં પણ જળસ્તર સામાન્યથી નીચું છે, જે ખેતી અને પીવાના પાણીની સમસ્યાને વધારી શકે છે। તો રાજ્યના સૌથી મહત્વના સરદાર સરોવર ડેમમાં હાલ 62.42% પાણીનો સંગ્રહ છે। આ સ્થિતિ સંતોષજનક ગણી શકાય। તો મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 54.63%, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 60.27% જળ સંગ્રહ છે। આ આંકડા દર્શાવે છે કે રાજ્યના મોટાભાગના જળાશયોમાં પાણીનું સ્તર ઝડપથી ઘટી રહ્યું છે। તો આ તરફ ઉનાળાની આકરી ગરમી વચ્ચે ભુજ શહેરમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની છે। પાણીની સમસ્યા સામે ભુજ પાલિકાનું તંત્ર લાચાર બની ગયું છે। પાલિકા પાસે પાણી માટેનું કોઈ નક્કર આયોજન નથી, જેના કારણે ભુજવાસીઓ વર્ષોથી પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। અગાઉ પાલિકા દ્વારા 22 કરોડ રૂપિયાના ખર્ચે ભારાપર યોજના બનાવાઈ હતી। આ ભારાપર યોજનામાં 16 જેટલા પાણીના બોર બનાવાયા હતા, જેમાં મોટાભાગના પાણીના બોર ફેલ થતા ભારાપર યોજના નિષ્ફળ ગઈ છે। હાલમાં પાલિકા હસ્તકના 10 જેટલા પાણીના બોર છે, તેમાં પણ 4 બોર બંધ હાલતમાં છે। પાણી મુદ્દે કોંગ્રેસ પણ પાલિકાના શાસન સામે સવાલો ઉભા કરી રહી છે। તેમણે કહ્યું કે વર્ષોથી ભુજમાં પાણીની વિતરણ વ્યવસ્થા સંપૂર્ણપણે નર્મદા નીર પર આધારિત છે। અવારનવાર નર્મદાનું પાણી બંધ થવાના કારણે પાણીની સમસ્યા ઊભી થાય છે। અત્યારે નગરપાલિકાના 10 બોર છે, એમાં 10 બોરમાંથી 7-8 બોર જ વર્કિંગ થતા હોય અને 24 કલાક બોરી કાર્યરત રહેતા હોય। એના કારણે એકાદ બોર 2 બોર આગળ પાછળી ચાલુ બંધ મેન્ટેનન્સનું કામગીરી ચાલુ જ રહેતી હોય, પણ ઓલ ઓવર 10 બોર છે। અને નર્મદાનું અત્યારે આપણે 45 mld પાણી મળે છે, 4 mld હજી પાણી વધવાની રજૂઆત સ્થિતિ છે। ભુજ નગરપાલિકાના શાસકો પાસે દીર્ઘદ્રષ્ટિ ન હોવાના લીધે ભુજ માટે કોઈ પાણી વ્યવસ્થા ઊભી કરી શક્યા નથી। ભૂતકાળમાં ભારાપર યોજનાના નામે મોટો ભ્રષ્ટાચાર કરી કરોડો રૂપિયા જે તે સમયના શાસકોએ ઘર ભેગા જરૂર કર્યા, પરંતુ ભુજને એનાથી કોઈ ફાયદો થયો નહીં। આજે નગરપાલિકા પાસે ભુજની નજીકમાં ડેમો છે, ત્યાંથી પણ પાણીની વ્યવસ્થા થઈ શકે એમ છે કે બોરથી પણ થઈ શકે, પરંતુ આ લોકોની અણાવડત અને ભ્રષ્ટાચારના લીધે ભુજ આજે પણ સંપૂર્ણ